આપણે આ સનેડામાં ઝેક બનાવવાનો છે. જેક બનાવવાનો છે. જે વ્હીલ ખોલવામાં આપણે ટાયર ઊંચા કરવાનો જેક જે આવે છે એ અહીંયા આપણે બનાવવાનો છે. જો આ જગ્યા ઉપર, જેથી કરીને જેક ગોતવો ન પડે આપણે, એટલે સીધો આ જેક લાગે આઈડોલીમાં એટલે તરત જ વ્હીલ ઊંચા થઈ જાય અને આપણે નટબોલ ખોલી અને ગમે એ બદલાવી શકીએ. જો અહીંયા આપણે હવે અમે નાકા બનાવીએ છીએ જે જેકમાં આગળ પિનમાં લાગશે. નાકા તમે જોવો આ બધું બને એટલે તમને બતાવું કઈ રીતે પિનમાં લાગે. જેવો અમે આ નાકામાં પિનના હોલ પાડી દીધા અને નાકા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પછી અમે આ જે પાઇપ આવે છે ઊભો એમાં હોલ પાડીએ છીએ. સપલા બે બનાવી નાખ્યા છે, તમને હું બતાવું. આ રીતે સપલા બનાવી નાખ્યા છે. આમાં પિન આવશે અને આ રીતે આપણે મારવાના છે. આ રીતે એટલે જેક તમને હું બતાવું આગળ. આ પાઇપમાં છપલા ફિટિંગ કરી દીધા અને હવે આ રીતે અમે પહેલાં ટાંકા મારી અને જોઈ લઈએ કઈ રીતે થાય છે. જો આ પિન અને નાકા મારી દીધા છે પાઇપમાં. જો આ રીતે હવે આ એક નીચેનો પાઇપ છે જે 20 ઇંચનું કટિંગ કરીએ છીએ. અને આ પાઇપમાં જો આ રીતે એક ફૂટની એંગલ લીધી અમે. એંગલ અને કાટને આ રીતે નીચેના ભાગમાં એંગલ મારીએ છીએ. આ પાઇપમાં એક સેન્ટરમાં અમે હોલ પાડીએ છીએ. જો આ રીતે હોલ પાડીએ છીએ અમે.
છે એમાં અંદર પાઇપ આવી જાય એક અને નીચે જેક ટાઈપ જ લાગે. તો આ રીતે પાઇપ ફિટિંગ કરવાનો છે. ક્વાર્ટર પીનું લાવ્યા છીએ. જે ક્વાર્ટર પીનું અહીંયા સેન્ટરમાં એક ઉપર નાખવાની છે અને એક નીચેની સાઈડમાં નાખવાની છે. જેક ચડાવવાનો હોય ત્યારે નીચે નાખવાની આવે અને જેક ઉપર લઈ લેવાનો હોય ત્યારે બસમાં સેન્ટરમાં એક પિન નાખવાની આવે. અને આ બે એંગલ છે. આ બે એંગલ એટલા માટે મારવી પડે જેથી કરીને આ સનેડો એની બાજુ લડે નહીં. જો હવે અમારે ધીરાભાઈ સનેડા ઉપર ચાલુ સ્લેબ મારે છે અને જો આ ચેક કરીએ છીએ. જો આ રીતે બે ગુસ્સા થઈ જાય જેથી કરીને વ્હીલ ખોલવા ટાણે આપણે બીજો ગોઠવો ન પડે. જો આ રીતે અમે ચેક કમ્પ્લીટ કરીએ છીએ. તો આ રીતે બનાવીએ છીએ. અને પછી આ જેકની જરૂર ન હોય ત્યારબાદ પછી આ જેકને ઉપર લઈ લેવાનો. ઉપર લઈ અને વસાળે જે સેન્ટરમાં હોલ પાડ્યો એમાં પિન નાખી દેવાની એટલે એ ઉપર જ રહી. પછી જો આ રીતે